જામનગર में पटेल कोलोनी विस्तार में आवेला जड़ेश्वर महादेव मंदिर में महिला मंडल द्वारा परसोत्तम मास निमित्ते सत्यनारायण भगवान की कथाનું आयोजन કરવામાં આવ્યું છે। पटेल कोलोनी શેરી નંબર 5 પાસે આવેલા શ્રી જડેશ્वर महादेव मंदिर में समग्र परसोत्तम महीना दरमियान आ महिला मंडળના બહેનો દ્વારા કાઠા ગોરની પૂજા तथा कथा सहितना धार्मिक कार्यक्रमों योजવામાં આવે છે। તે દરમિયાન આ મહિલા મંડળના બહેનોએ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું છે, જેમાં પૂજારી પરિવાર તથા સર્વે ભાવિકો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો છે। આ આયોજન અંગે દક્ષાબેન અને કિરણબેન નામના મહિલા મંડળના બે બહેનોએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અને 5 નંબરમાં આવેલ જડેશ્વર મંદિરમાં અમે લોકો રોજ સેવા પૂજા કરીએ છીએ અને અહીંયા જ અમારે ગોપીના મંડળ તરફથી આ પુરુષોત્તમ માસ નિમિત્તે રોજ કાઠાગોરનું વ્રત કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પુરુષોત્તમની પૂજા કરીએ છીએ અને આજે અમે લોકોએ સત્યનારાયણ વ્રતનું આયોજન કર્યું છે અને બધાનો ખૂબ જ સાથ સહકાર છે અને અહીંયા અમને ખૂબ જ આનંદ મેળવીએ છીએ અને બધાની એકતા આવી રીતે બધાની એકતા થાય ભક્તિમાં એવું અમે ઈચ્છીએ છીએ। અમે ગોપી મંડળના સભ્યો બધા ભેગા મળીને આજે સત્યનારાયણની કથા રાખેલ છે અને આ મહાદેવના મંદિરમાં રોજ સવારના પુરુષોત્તમજી ભગવાન અને કાઠાગોરમાનું પૂજન તથા વિધિ કરીએ છીએ અને બધા આનંદ લઈએ છીએ અને આમાં જડેશ્વર મહાદેવના પૂજારી તથા બધાનો ખૂબ જ સપોર્ટ મળે છે અને આના ઉપરથી અમે એટલું કહી શકીએ કે બધા બહેનો ભેગા મળીને જો આવા કાર્ય કરે તો ચોક્કસ સપોર્ટ મળશે। અમે લોકો જડેશ્વર મહાદેવ મંદિરના પંટણાગણમાં આજે સત્યનારાયણની કથા રાખેલ છે। અમે લોકો ગોપી મંડળ તરફથી નાના નાના પ્રસંગો કરીએ છીએ અને સવારના કાઠાગોરમાનું અને પુરુષોત્તમજીનું પૂજન કરીએ છીએ અને શક્તિ એવી ભક્તિથી ઘણા બધા પ્રોગ્રામો કરીએ છીએ, જેવા કે સત્સંગ, સત્યનારાયણની કથા, ધર્મરાજાનું મંડળ, આવા નાના નાના પ્રસંગો કરી અને આનંદ લઈએ છીએ અને ભક્તિભાવમાં વિભોર થઈએ છીએ। અમે આ જડેશ્વર મહાદેવના મંદિરમાં ખૂબ જ આનંદ કરીએ છીએ અને અમને પૂરેપૂરો સપોર્ટ મળે છે।